પારડીના તીગરા ગામે બંગલામાં ચોરી કરનાર ચોરને પોલીસે ઝડપી લીધો। પારડીના તીગરા ગામે બ્રાહ્મણ ફળિયા ખાતે રહેતા પરેશ હરમણી શંકર જોશી ગત વર્ષે 2023માં તારીખ 26 ઓક્ટોબરના રોજ પોતાનો બંગલો બંધ કરી નેપાળ પ્રવાસે ગયા હતા। ત્યારે તેમના ઘરને ચોરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરમાં રાખેલા રોકડા રૂપિયા, સોના અને ચાંદીની બિસ્કિટ, સોનાનું બ્રેસલેટ, મંગળસૂત્ર, ચેન, પેન્ડલ, ચાંદીના સિક્કા, સોનાની વીંટી સહિતનો કુલ અંદાજે 2 લાખ મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ સાથે ઘરમાં લગાવેલ સીસીટીવી કેમેરાનું ડીવીઆરની પણ ચોરી કરી ભાગી છૂટ્યા હતા। ત્યારે 8/7/2024ના રોજ વલસાડ જિલ્લાની ડુંગરી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં કલમ દિલીપભાઈ અજનાર ઉંમર વર્ષ 20 જેઓ મધ્યપ્રદેશ રહે છે તે ઈસમને ઝડપી પડ્યો હતો, જેની પોલીસે કરેલી કડક પૂછપરછમાં તીગરાના તેણે 8 માસ અગાઉ પરેશ જોશીને ત્યાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી, જેની જાણ થતાં પારડી પોલીસને કરવામાં આવતા પારડી પોલીસ ચોરીમાં સંડોવાયેલા આરોપીને કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી હતી અને આ ચોરીમાં કલમ સાથે અન્ય 3 થી 4 ઇસમો સામે હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે।